જય શ્રી કૃષ્ણ બાળકો. આજની આપણી વાર્તાનું નામ છે એક ટીપાની અદ્ભુત સફર. ટીપુ નાનું કામ મોટું, રહસ્ય તેનું ખૂબ જ મોટું. આકાશથી તે નીચે આવે, પછી ફરી ક્યાં ચાલ્યું જાય? ચાલો આજે શોધી લાવીએ એક ટીપાની વાત જાણીએ. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. હીરા બારી પાસે બેઠી હતી. એક ટીપું કાચ પર આવીને અટક્યું. એ ટીપું ધીમે ધીમે સરકવા લાગ્યું. હિયાને લાગ્યું કે જાણે તે કંઈક લખી રહ્યું હોય. કાચ પર નાની રેખા બની અને અચાનક શબ્દ દેખાયા. શું તું મારી વાર્તા સાંભળવા તૈયાર છે? હિયા ચોંકી ગઈ. તેને શૈવી, પુષ્ટિ અને શ્રદ્ધાને બોલાવ્યા. ચારે ફરી જોયું, પણ હવે ટીપુ ગાયબ. માત્ર એક નાનો ચમકતો નિશાન રહી ગયો હતો. એ રાત્રે ચારેયને એક સરખું સપનું આવ્યું. એક નાનકડું પાણીનું ટીપું હસીને બોલ્યું, મારું નામ બિંદુ છે. તમને લાગે છે કે હું આજે જન્મ્યો છું? ના, હું તો પૃથ્વી પર લાખો વર્ષથી મુસાફરી કરું છું. ચારેય આશ્ચર્યમાં. બિંદુએ કહ્યું, ચાલો મારી સૌથી લાંબી મુસાફરી પર લઈ જાઓ. પડવારમાં ચારેય એક વિશાળ સમુદ્ર પર ઊભા હતા. સૂર્ય ચમકી રહ્યો હતો. પાણીમાંથી ધીમે ધીમે વરાળ ઉઠતી હતી. બિંદુ બોલ્યો, હું પણ ક્યારેક અહીં હતો. સૂર્યએ મને હળવો બનાવ્યો અને હું આકાશમાં ઉડી ગયો. ચારેય હવે સફેદ વાદળની અંદર હતા. આસપાસ લાખો પાણીના ટીપા હતા. બધા એકબીજાને અથડાતા, હસતા, ભેગા થતા. બિંદુ બોલ્યો, અમે નાના હોઈએ ત્યારે તરતા રહીએ, પણ જ્યારે ઘણા મિત્રો ભેગા થઈએ ત્યારે ભારે બની જઈએ. એટલામાં એક મોટું ટીપું નીચે પડ્યું, પછી બીજું, પછી ત્રીજું, અને વરસાદ શરૂ થઈ ગયો. બિંદુ તો એક મોટા વડના પાન પર પડ્યું. પાને ધીમેથી કહ્યું, આભાર મિત્ર. હિયાએ પૂછ્યું, પાન વાત કરે છે? વડ હસ્યું, હું બોલતો નથી, પણ દરેક ટીપાનો આભાર માનું છું. આ પાણી વગર હું ખોરાક બનાવી શકું નહીં. ટીપુ નીચે સરક્યું. એક ખિસકોલી પાણી પીવા આવી, પછી એક ચકલી, અને પછી એક નાની ખિસકોલીના બચ્ચાએ પણ પાણી પીધું. બિંદુ બોલ્યો, એક ટીપું નાનું હોય પણ કોઈ માટે આખો દિવસ બની જાય. થોડું પાણી જમીનમાં ઉતરી ગયું. ચારેય પણ તેની સાથે જાણે જમીનની અંદર પહોંચી ગયા. ત્યાં મૂળ દેખાતા હતા. કીડીઓ, અળસિયા, નાના નાના જીવ. બિંદુ બોલ્યો, ઘણા લોકોને લાગે છે કે વરસાદનું પાણી ગાયબ થઈ જાય છે, પણ હું તો જમીનની અંદર થઈને કૂવા, બોર અને ઝરણાને ભરું છું. વરસાદ બંધ થયો. સૂર્ય નીકળ્યો. બિંદુ હવામાં ચમક્યું અને આકાશમાં સુંદર ઇન્દ્રધનુષ દેખાયું. શ્રદ્ધાએ પૂછ્યું, તું હવે ક્યાં જઈશ? બિંદુ હસ્યું, હું ક્યાંય જતો નથી. હું તો ફરી નવી સફરે નીકળીશ. ક્યારેક નદીમાં, ક્યારેક બરફમાં, ક્યારેક કોઈ ફૂલમાં, અને કદાચ તે હસ્યું, આવતી વખતે તમારા પાણીના ગ્લાસમાં પણ હોઈ શકું. ચારેય હસી પડ્યા. બીજા દિવસે વરસાદ બંધ થયો. બારી પર ફરી એક નાનું ટીપું હતું. હિયા ધીમેથી કહ્યું, આ ટીપું કદાચ ડાયનોસોરના સમયમાં પણ પૃથ્વી પર પડ્યું હશે. શૈવીએ ઉમેર્યું,
અને કદાચ આવનારી પેઢીના બાળકો પણ આ જ પાણી પીશે. અને પુષ્ટિ બોલી, એટલે પાણી બચાવવું એટલે ભવિષ્ય બચાવવું. શ્રદ્ધાએ બારી બંધ કરતા પહેલાં ટીપાને જોઈને કહ્યું, આભાર મિત્ર, ફરી મળીએ. અને બહાર વરસાદના ટીપા તેમની અનંત સફર પર આગળ વધી રહ્યા હતા. તો બાળકો, જોયું ને ટીપાની સફર? હવે આ જ વાર્તાની કેટલીક પ્રવૃત્તિઓ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે માતા પિતાની મદદથી જરૂરથી તે પ્રવૃત્તિ કરજો. ફરીથી મળીશું નવી સફર સાથે. જય શ્રી કૃષ્ણ.